હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 11 કોમર્સ ઓકે અને વિષય તમે જોઈ શકો છો નામાના મૂળ તત્વો। અને વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર ક્યાંનું છે? ખેડા જિલ્લાનું તમે જોઈ શકો છો અને 2025નું પેપર છે, જોઈ શકો છો તમે। બીજું અહીંયા તારીખ નથી લખેલી, પણ 2025 એટલે આજનું જ પેપર છે ઓકે। આજે કઈ તારીખથી? 24 તારીખ ઓકે। તો 24/1/2025ના રોજનું પેપર છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પેપર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જો તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય અને તમારે એકાઉન્ટનું પેપર જો હજી સુધી લેવાનું બાકી હોય તો આ પેપર તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ખાસ તૈયાર કરીને જાઓ। તમને મોસ્ટ આઈએમપી 1 ગુણ 2 ગુણ 3 ગુણ 4 ગુણ કે પછી મોટા દાખલા હોય એ દરેક પ્રશ્નો તમને આ પેપરમાંથી મળી રહેશે। મેક્સિમમ પૂછાવાની સંભાવના છે। ચલો ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર। ચલો વિભાગ એની અંદર તમને પહેલા નંબરનો પ્રશ્ન કીધો છે, હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? હિસાબી પદ્ધતિની તમને મર્યાદા પૂછી છે ઓકે। તો તમને 4 ઓપ્શન આપેલા છે, એમાં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓકે, નાણાંનું સ્થિર મૂલ્ય। હિસાબી પદ્ધતિની મર્યાદામાં શું હશે? નાણાંનું સ્થિર મૂલ્ય। ચલો પ્રશ્ન નંબર 2, નીચેના ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થતો નથી? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ડિવિડન્ડનું ખાતું। ડિવિડન્ડના ખાતાનો સમાવેશ એમાં નથી થતો, ઉપજ ખર્ચ ખાતામાં થતો નથી। ચલો પ્રશ્ન નંબર 3, જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવતા પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે? રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર જે વ્યવહાર કરવામાં આવે એને કયો લાગુ પડે છે? તો ઓપ્શન નંબર બી, આઈજીએસટી। કઈ જીએસટી? આઈજીએસટી ઓકે। ચલો પ્રશ્ન નંબર 4, રૂપિયા 50,000ની બેંક લોન લીધી। 50,000ની બેંક લોન લીધી ઓકે, એટલે એની આમનું શું લખશો તમે? રોકડ કે બેંક ખાતે ઉધાર ઓકે, એટલે કે રોકડ ખાતે ઉધાર અને લોન લીધી છે તે બેંકની લોન ખાતે જમા। તો એક રોકડ આવશે તો મિલકત વચ્ચે, બીજું કે તમે લોન લીધી છે તો ધંધામાં દેવું વચ્ચે, તો એક મિલકત વચ્ચે ને એક દેવું વચ્ચે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મિલકત વધે ને દેવું વધે। ચલો પ્રશ્ન નંબર 5, રોકડ મેળમાં નોંધાયેલ જે વ્યવહારની ખતમણી કરવાની નથી ઓકે, તે કયો વ્યવહાર છે ઓકે? તો એ તમારો વ્યવહાર કયો છે? તો તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર 5ની અંદર ઓપ્શન નંબર એ કયો વ્યવહાર છે? વિનિમયનો વ્યવહાર। પ્રશ્ન નંબર તમારો જે 5 છે એમાં કયો વ્યવહાર આવશે? વિનિમયનો વ્યવહાર ઓકે। ચલો આગળ નેક્સ્ટ, એના પછી જાઉં તો પ્રશ્ન નંબર 6ની અંદર, ખાતા વહીને નામાના કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે? તો ખાતા વહીને નામાના કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે ઓકે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓકે, પ્રધાન નોંધ વહી તરીકે, કદાચ ખબર હોય તો એમ। 2 નોમ છે ખાતા વહીના ચોપડાના, એક પ્રધાન નોંધ વહી છે, ચોપડાનો રાજા છે, નામાનો મુખ્ય ચોપડો છે ઓકે। એમાં મૂળ, પાયાનો અને બુનિયાદી, આ તો કયા ચોપડાનું નામ છે? આમનોંધના ચોપડાના નામ છે। ચલો હવે પ્રશ્ન નંબર 7, કાચા સરાની ઉધાર અને જમા બાજુ રકમનો સરવાળો સરખો હોય તો તે કેવા પ્રકારની ભૂલ હોઈ શકે છે ઓકે? કાચા સરાની ઉધારની જમા બાજુનો બંનેનો સરવાળો સરખો હોય તો તે કયા પ્રકારની ભૂલ હોઈ શકે છે? તો પ્રશ્ન નંબર 7ની અંદર તમારો જવાબ છે ઓકે, સિદ્ધાંતની ભૂલ। કઈ ભૂલ છે? સિદ્ધાંતની ભૂલ। 7માની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ। ચલો એના પછી પ્રશ્ન નંબર 8ની અંદર જવું છે, નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવતો નથી ઓકે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કારણ કે ઘસારાને રોકડમાં ચૂકવવાનું નથી આવતો, કારણ કે ઘસારો ધંધાનો બિન રોકડ ખર્ચ છે। ચલો પ્રશ્ન નંબર 9, દેવાદારો પર ઘાલખાત અનામતની જોગવાઈ કયા ખ્યાલ મુજબ દર્શાવાય છે ઓકે? તો દેવાદાર પર તમારે ઘાલખાત અનામતની જોગવાઈ કરવી છે, નીચેનામાંથી કયા ખ્યાલ મુજબ બરાબર છે જોગવાઈ દર્શાવાય છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, રૂઢિચુસ્તપણાનો ખ્યાલ। કયો જવાબ આવશે? રૂઢિચુસ્તપણાનો ખ્યાલ। ચલો પ્રશ્ન નંબર 10, વાયદાના વેપારીઓ પોતાના વાયદાઓના સોદાની વિગતો નોંધવા માટે કયો ચોપડો રાખે છે ઓકે? તો તમારો જવાબ આવશે, વાયદાના વેપારીઓ છે ઓકે, તો કયો ચોપડો રાખશે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, બરાબર છે, કબાલાવાહી। વાયદાના જે વેપારીઓ હોય કયો ચોપડો રાખશે? કબાલાવાહીનો ચોપડો રાખશે ઓકે। ચલો એના પછી નેક્સ્ટ વિભાગ બીની અંદર આવતા રહીશું। વિભાગ બીની અંદર તમારો પ્રશ્ન નંબર 11 થી પ્રશ્ન નંબર 15 સુધી તમારા પ્રશ્નો આપેલા છે ઓકે। ચલો પ્રશ્ન નંબર 11ની અંદર શું કીધું છે? આખર નોંધો એટલે શું? આખર નોંધની વ્યાખ્યા પૂછેલી છે, તો એની વ્યાખ્યા થશે, હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધોને આખર નોંધો કહેવામાં આવે છે। ચલો પ્રશ્ન નંબર 12, પાનોત્રી એટલે શું?
પાનોત્રી એટલે શું? તો તને પાનોત્રીની વ્યાખ્યા પૂછેલી છે. ઓકે, પાનોત્રીની વ્યાખ્યા. ઓકે, પાનોત્રી એટલે ખાતા હોયની અનુક્રમણિકા. ઓકે, તો એની આખી વ્યાખ્યા લખશે. ધંધામાં અનેક પ્રકારના ખાતાઓ હોય છે. બીજું, કયું ખાતું કયા પાના પર આવેલું છે તે જાણવું મુશ્કેલ બને છે. તો વેપારી પોતાની સરળતા ખાતર ખાતાઓની યાદી તૈયાર કરે છે, તેને ખાતા વહીની શું કહેવામાં છે? પાનોત્રી કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 13. જોગવાઈના 4 ઉદાહરણ આપો. જોગવાઈના ઉદાહરણ તો એમાં ખાલખાતા અનામત, બીજા નંબરમાં ઘસારાની જોગવાઈ, ત્રીજા નંબરમાં કરવેરા માટેની જોગવાઈ, ચોથા નંબરમાં સમારકામ અને નવીનીકરણ માટેની જોગવાઈ. તો આ જોગવાઈના 4 ઉદાહરણ હતા. ચલો પ્રશ્ન નંબર 14. હુંડી નકરામણીનો ખર્ચ છેવટે કોણ ભોગવે છે? તો હુંડી નકરામણીનો ખર્ચ કોણ ભોગવે છે? તો હુંડી સ્વીકારનાર. જે હુંડી સ્વીકારતો હોય, કારણ કે એના લીધે હુંડી નકરાણી છે, તો હુંડી સ્વીકારનારને હુંડી નકરામણીનો ખર્ચ ભોગવવો પડે છે. ચલો પ્રશ્ન નંબર 15. કાંધું કરી આપવું એટલે શું? કાંધું કરી આપવું એટલે શું? તો એની વ્યાખ્યા પૂછી છે. તો શરાબ જેની પાસેથી લોનની રકમ વસૂલવાની હોય તે રકમ હપ્તાથી વસૂલવાનું નક્કી કરે તો તેને કાંધું કરી આપવું એમ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા વિભાગ બીનું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી આવતા રહીશું ફટાફટ વિભાગ સીના સોલ્યુશન ઉપર. વિભાગ સીના સોલ્યુશનની પ્રશ્ન નંબર 16 થી 18 તમને માગ્યા મુજબ પ્રશ્નો આપેલા છે. તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. ઓકે, ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો. પ્રશ્ન નંબર 16ની અંદર એમાં 1, 2 અને 3. ઓકે, અને તમારે એની આમનોંધ લખવાની છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 17ની અંદર જવું છે. પ્રશ્ન નંબર 17ની અંદર શું કીધું છે? નીચેના વ્યવહારોની ખુશીના ચોપડામાં આમનોંધ લખો. ફરી તમારે આમનોંધ, એમાં 1, 2 અને 3 વ્યવહાર આપેલા છે. ઓકે, એની ફરી તમારે આમનોંધ લખવાની છે. પ્રશ્ન નંબર 18ની અંદર કીધું કે મૂડી અનામત એટલે શું, તેના ઉપયોગો જણાવો. ચલો અહીંયા તમારે વિભાગ સીનું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી આપણે આવતા રહીશું વિભાગ ડીના સોલ્યુશન ઉપર. ચલો વિભાગ ડીની અંદર શું કીધું છે? નીચે આપેલા પ્રશ્ન નંબર 19 થી 22ના પ્રશ્નોના માગ્યા મુજબ તમે જવાબ લખો. કોઈ પણ તમારે 3 પ્રશ્નો લખવાના છે. ઓકે, ચલો એમાં પ્રશ્ન નંબર તમને 19 કીધું છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 19ની અંદર તમારે શું કીધું છે? ઓકે, તો વેચાણ નોંધ તૈયાર કરવાની છે. ઓકે, અને વેચાણ નોંધની અંદર તમને કેટલા વ્યવહાર આપેલા છે? તો 1, 2, 3 અને 4. આ 4 તમારે વેચાણ નોંધ તૈયાર કરીને 4 વ્યવહારની અસર આપવાની છે. ઓકે, એમ કરીને તમારે પ્રશ્ન નંબર 19 સોલ્વ કરવાનો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ આવશું આપણે. આગળના પ્રશ્ન નંબરની અંદર તમને આપેલો છે, જોઈ શકો છો અહીંયા. ચલો અહીંયા બીજા વ્યવહારો તમને આપેલા છે. જો 23, 26 અને 28 તારીખના અલગ અલગ વેચાણ નોંધ માટેના જ વ્યવહારો છે. ઉપરનો જે પ્રશ્ન છે એના એ જ. ઓકે, એટલે એમ કરીને તમને અલગ અલગ વ્યવહાર આપેલા છે. તમારે એની વેચાણ નોંધ તૈયાર કરવાની છે. ચલો પછી પ્રશ્ન નંબર 20ની અંદર જમીનના હિસાબો લખતા થયેલી ભૂલો સુધારીને આમનોંધ લખવાની છે. ઓકે, એટલે કે ભૂલ સુધારણા તમારે લખવાની છે. તમને કેટલા વ્યવહાર છે? 1, 2, 3 અને 4 વ્યવહાર છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બીજું, ખાસ દાખલા આટલા તૈયાર કરીને જાજો, કારણ કે પરીક્ષાની અંદર આની અંદરથી બેઠું આવવાની પૂરેપૂરી સંભાવના છે. ચલો પ્રશ્ન નંબર 21 ઉપર જવું છે. ચલો 21ની અંદર શું કીધું છે? હુંડી અને વચન ચિઠ્ઠીનો તફાવત. ચલો તફાવત લખવાનો છે હુંડી અને વચન ચિઠ્ઠીનો. એના પછી પ્રશ્ન નંબર 22ની અંદર તમને જે પ્રશ્ન આપેલો છે, ઓકે, તમારે શું લખવાની છે? એની આમનોંધ લખવાની છે. ચલો એના પછી આપણે આવતા રહીશું વિભાગ ઈની અંદર. ચલો વિભાગ ઈની અંદર શું કીધું છે? પ્રશ્ન નંબર 23 થી 24ના તમારે માગ્યા મુજબ જવાબ લખવાના છે. કોઈ પણ તમારે એક જ પ્રશ્ન લખવાનો છે. ઓકે, અને તમારે એનો 6 ગુણ મળવાપાત્ર છે. ચલો જોઈ શકો છો તમે અહીંયા. એમાં તમે પ્રશ્ન નંબર 23 આપેલો છે. ઓકે, જોઈ શકો છો 23ની અંદર તમને શું કીધેલું છે? પહેલાં શું તૈયાર કરવાનું છે? જોઈ શકો છો અહીંયા તમારે બેંક સિલક મેળ તૈયાર કરવાનો. શું તૈયાર કરવાનો છે? બેંક સિલક મેળ. અહીંયા જોઈ શકો છો બેંક સિલક મેળ. કેટલા વ્યવહાર છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 અલગ અલગ તમને જે વ્યવહાર આપેલા છે એના આધારે તમારે બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. ચલો આગળ જાવ છે પ્રશ્ન નંબર 24 ઉપર. ચલો પ્રશ્ન નંબર 24ની અંદર તમારે બીજા ભાગનું ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબ ઉપરથી યંત્ર ખાતું અને ઘસારાનું ખાતું તૈયાર કરવાનું છે, જે તમને આપેલી માહિતીના આધારે. ચલો અહીંયા તમારો જે વિભાગ હતો પૂરો થાય છે. એના પછી આગળ જઈશું નેક્સ્ટ આપણે. ચલો એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ એફની અંદર. વિભાગ એફની અંદર તમને ખબર છે એક જ દાખલો આપવામાં આવશે, વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો, બીજા ભાગનું ચેપ્ટર નંબર 5. ઓકે, પ્રશ્ન નંબર 25 તમને આપેલો છે. શું કીધું છે? વૃંદા લિમિટેડના નીચે આપેલા કાચા સરળ હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. ચલો અહીંયા તમને કાચું સરવૈયું આપેલું છે. ઓકે, જોઈ શકો છો તમે આ કાચા સરવૈયાની અંદર બાકીઓ આલેલી છે, તમે જોઈ શકો છો. ઓકે, આ બાજુ ખાતાનું નામ છે, આ બાજુ ઉધાર બાકીઓ અને આ બાજુ જમા બાકીઓ છે. ઓકે, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો એમ ફટાફટ.
ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો આ બીજી બાકીઓ છે તમારી. ઓકે, બે બાજુનો સરવાળો પણ સરખો છે, તમે જોઈ શકો છો. 8,13,900 અને 8,13,900. ચલો હાથી કાચા સળિયાની બાકીઓ. એના પછી નેક્સ્ટ હવાલા જોઈશું આપણે. હવાલાની અંદર તમે જોઈ શકો છો તમને કેટલા હવાલા આપેલા છે. ઓકે, તો હવાલાની અંદર 1, 2, 3, 4 અને 5. આ 5 હવાલા અને કાચા સળિયાની બાકીઓ. આ તો તમારો 12 ગુણનો દાખલો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ખેડા જિલ્લાનું તમારું જે એકાઉન્ટનું આજનું 24 તારીખનું જે પેપર હતું એનું સોલ્યુશન પૂરું થશે. ખાસ દરેક વિદ્યાર્થી ખાસ દાખલાઓ તૈયાર કરીને સોલ્યુશન કરીને પેપરની અંદર જાજો, જેના કારણે તમને પરીક્ષાની અંદર થોડો આત્મવિશ્વાસ રહે. ઓકે, અને તમને એકાઉન્ટનું પેપર એકદમ સોલ્યુશન કરવાની મજા આવે. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.